જયરાજ જ છે એવું નથી, બરોબર. હજી તપાસનો દોર ચાલુ છે. જે કોઈ આગળ બીજા કોઈ નીકળશે તો એ પણ સામેલ જે કાંઈ હશે. પીડિત છે એ એક જે સમાજ જે લોકો છે એને નાનો સમાજ છે. આભાર વિધિને જે મોટી સભા કરવાની છે અમારે બગદાણા ખાતે કરવાની. તો બગદાણાની બબાલને લઈને જે નવનીત બાલદિયા છે, નવનીત બાલદિયાને મારવામાં આવે. માર્યા બાદ કોળી સમાજ એક થાય છે. કોળી સમાજ એક થયા બાદ ભાવનગરની અંદર કોળી સમાજનું એ મહાસંમેલન જે છે તે યોજવામાં આવે છે, જ્યાં હજારોની સંખ્યામાં કોળી સમાજના લોકો એ સંમેલનની અંદર જોડાય છે. મહાસંમેલન દરમિયાન પીડિત નવનીત બાલદિયા છે તેમનો હુંકાર જોવા મળ્યો અને કહેવામાં આવ્યું કે મારા સમાજના આગેવાનોએ ન્યાય માટે માંગ કરી તેવી વાત બાલદિયા કરી રહ્યા છે. જે અધિકારીઓની બેદરકારી હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી થાય તેવી વાત નવનીત બાલદિયાએ કરી. જયરાજ આહિરથી પીડિત લોકોને ન્યાય અપાવવા મદદ કરીશું તેવી પણ વાત અને તેવું આહવાન કર્યું છે. અને સાથે જ સમાજ એક થયો છે એટલે અન્ય સમાજના પીડિત લોકો અમારી પાસે આવ્યા હોવાની વાત પણ કરવામાં આવી છે. સરકાર પાસે આશા છે કે મારી જેમ અન્ય લોકોને પણ ન્યાય મળે. નવનીત બાલદિયા વાત કરતા અને સરકારને પણ એ વાત કરતા દેખાયા. કોળી સમાજના કોઈ પણ નેતાને ફરજિયાત આમંત્રણ આપ્યું ન હોવાની વાત નવનીત બાલદિયાએ કરી. સોશિયલ મીડિયાના માધ્યમથી અમે આમંત્રણ આપ્યું હતું. સમાજના નેતાઓની આભાર વિધિ એ બગદાણાની મોટી સભામાં થશે તેવી વાત નવનીત બાલદિયાએ કરી. ત્યારે બગદાણાની સભામાં સાંસદ અને ધારાસભ્યોને ફરજિયાત બોલાવવાના છીએ તેવી વાત નવનીત બાલદિયાએ કરી. એટલે કે ભાવનગરની અંદર જે સંમેલન બોલાવવામાં આવ્યું, કોળી સમાજ એક થયો, કોળી સમાજના યુવાનો, આગેવાનો, લોકો આ બધા એક થયા અને એની વચ્ચે ફરીવાર બગદાણાની અંદર એક મોટી સભાનું આયોજન કરવામાં આવશે તેવી વાત નવનીત બાલદિયા કરતા દેખાયા. નવનીત બાલદિયાએ કહ્યું કે જે બગદાણાની અંદર સભા થશે એ બગદાણાની અંદર જે સભા કરવાની છે તેની અંદર તમામે તમામ કોળી સમાજના મોટામાં મોટા આગેવાન, મોટામાં મોટા નેતાઓ, સાંસદ, ધારાસભ્ય કોઈ પણ હોય, મંત્રી પણ હોય, એ બધાને ફરજિયાત હાજર રહેવાનું છે તે પ્રકારની વાત કરતા દેખાયા. પરંતુ આ જે સંમેલન બોલાવવામાં આવ્યું, આ સંમેલનની અંદર અમે કોઈને એવી રીતે આમંત્રણ નહોતું આપ્યું કે તમારે આવવું જ પડશે. અમે સોશિયલ મીડિયા થકી તમામે તમામ લોકોને આમંત્રણ આપ્યું હતું. જે લોકો આવ્યા એમનો પણ આભાર, જેનો આવ્યા એમનો પણ આભાર તેવી વાત નવનીત બાલદિયા કરતા દેખાયા. ત્યારે નવનીત બાલદિયાનો હુંકાર પણ સાંભળો કે જેની અંદર બીજી વાર હવે જે સભા કરવાની છે એ સભાને લઈ સમાજના નેતાઓ, સમાજના આગેવાનોને લઈને કયા પ્રકારની નવનીત બાલદિયાએ વાત કરી. માંગ તો મારા આગેવાનોએ કરી છે. જે કાંઈ હજુ તપાસમાં બાકી છે તપાસ થશે. જે કોઈ અધિકારીઓએ બેદરકારી દાખવી છે એ બદલ સમાજ કહે છે કે ભાઈ આપણે આ બદલ આપણે સરકાર શ્રીને હું પણ રિક્વેસ્ટ કરું છું કે ભાઈ જે અધિકારીઓ બેદરકારી દાખવી હોય અને જે કંઈ કાયદાકીય કાનૂન રીતે જે કંઈ કરવું પડતું હોય એ કરે. તમારી જે માંગ હતી એ તો પૂરી થઈ ગઈ છે, પરંતુ હવે બીજી કઈ એવી માંગો છે કે જે હજી તમે અપેક્ષા રાખી રહ્યા છો? જો મારી બીજી માંગ કે મારામાં જે કોઈ અધિકારીઓ સંડોવાયેલા છે, બરોબર, હજુ મારી માંગ છે મૂળ જયરાજ જ છે એવું નથી, બરોબર. હજી તપાસનો દોર ચાલુ છે. જે કોઈ આગળ બીજા કોઈ નીકળશે તો એ પણ સામેલ જે કાંઈ હશે અને પૂરી તપાસ કરીને જે કાંઈ હશે એ બહાર આવશે. અને અન્ય કે મેં જાહેરાત કરી હતી કે મારી જેમ જે પીડિત લોકો હોય એમને પણ અમે એમની સાથે રાખી. તો આજે તમે જોયું છે કે 2 જણ હતા એ લાઈવમાં ભાષણ કરી શકે છે, તો એ 2 જણાએ લાઈવમાં ભાષણ કર્યું, જે કાંઈ એની પીડા હતી એ કીધી છે. તો એ બાબત પણ હું સરકારશ્રીને વિનંતી કરું છું કે એમને ન્યાય મળે. જો કોઈ એમાં કરવું પડતું હોય કરે એવી સરકારશ્રીને હું પણ રિક્વેસ્ટ કરું છું. આજે અન્ય સમાજના લોકો જે તમારી સાથે જોડાયા હતા અને અહીંયા જે વાત કરી છે, કોળી સમાજ એને કઈ રીતે જોઈ રહ્યું છે? પીડિત છે એ એક જે સમાજ જે લોકો છે એને નાનો સમાજ છે એટલે પીડિત છે. જેથી કરીને અમારી પાસે ન્યાયની આશા આવ્યો છે કે અમારો સમાજ એક થયો છે. જે એક થયો છે એ બાબતે અન્ય સમાજ નોંધ લે છે કે આ લોકોનું સારું એવું એકતા થઈ છે, તો એ ન્યાયની આશા લઈને અમારી પાસે આવે છે. સરકાર પાસે છેલ્લી અપેક્ષા છે? સરકાર પાસે જેમ મને ન્યાય આપ્યો છે એવો ને એવો
આ જે લોકો ન્યાયની આશા લઈને આવ્યા છે એને વહેલી તકે ન્યાય મળે એવી સરકાર પાસે હું આશા રાખું છું. નવનીતભાઈ, ન્યાય સભા મળી, આમાં કદાવર નેતા તમારા જ સમાજના નથી હાજર રહ્યા, તે બાબતે શું કહેશો? જી, એને અમે કોઈને ફરજિયાત આમંત્રણ આપ્યું નથી, બરોબર. સોશિયલ મીડિયા દ્વારા ખાલી કે ભાઈ આપણે સમાજને એક થવાનું છે. અમારે જે ન્યાય સભા, જે બધાને આભાર વિધિને જે મોટી સભા કરવાની છે અમારે બગદાણા ખાતે કરવા, ત્યારે દરેક અમારા આગેવાનો, માનો કે સાંસદ શ્રી હોય, એમએલએ હોય, તો દરેકને અમે ફરજિયાત બગદાણા બોલાવવાના છે. હવે પછીનો કાર્યક્રમ અમારો બગદાણા થશે. બગદાણા શું કાર્યક્રમ આપવામાં આવશે? બગદાણા બધાની આભાર વિધિ થશે, અને જો આ બાબતે ન્યાયમાં કાંઈ કચાશ રહેશે તો એ બાબતની અમે પણ રજૂઆત કરશું. અને અન્ય લોકોની આજ રજૂઆત થઈ છે, એ લોકોની પણ રજૂઆત થઈ શકે છે. અને જે કોઈ પણ પીડિત હોય એ લોકોની માટેથી પણ હજુ ત્યાં રજૂઆત થઈ શકે છે.